सुबह में सारा सामान घर का निकाल दिया बाहर क्योंकि बनाना था मंचूरियन। सुबह की शुरुआत होती है भगवान के नाम से और भगवान का नाम ले लिया और घर का सारा सामान बाहर निकाल दिया क्योंकि करવાનો હતો ઘરમાં કલર। તો દિવાલને થઈ ગઈ હતી વોલ પૂટી અને દિવાલને આવતી હતી ખંજવાળ એટલે ભીમભાઈ સવારમાં આવીને ઘસવા માંડ્યા। તો ઘરનો સામાન બધો ફેરવો તો દિવાળીના ફટાકડા એટલે કે લસણિયા નીકળ્યા હતા ને રાજવી ને દાદા રમતા હતા। તો આપણે થઈ ગયા ઓફિસ જવા રવાના ને રસ્તામાં આપણને એક ભાઈ રોડ વચ્ચે સૂતા જોવા મળ્યા છે। તો આ ભાઈ શું કામ સૂતા હતા એ કોમેન્ટ કરી દેજો। ऑफिस से આવી ગયા है घरे और घरे ज़्यादा बदा मेहमान आ गया है और मेहमान ने पिवड़ाई दी थी है सोडा। फाइनली मित्रों हमारा कलर का सिलेक्शन हो गया है। बहुत गोतने के बाद कलर हमारा सिलेक्ट हो गया है और हमारी दीवार पर यही लाइट कलर लगना शुरू हो गया है। અંદરની બંનેની રૂમમાં મસ્તનો કલર લગાડી દીધો છે અને હવે સફાઈ ચાલુ કરી દીધી છે। ફાઇનલી કલરનું કામ પૂરું થઈ ગયું છે અને હવે બહારની દિવાલમાં છેલ્લો કલર ચાલુ છે અને હવે આખો વ્યૂ કલરનો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ। આજે કલરનું કામ પૂરું થઈ ગયું છે અને બધો સામાન ફેરવી નાખ્યો છે એટલે થાકી ગયા હતા એટલે લઈ આવ્યા છીએ અમે લીલિયાનું પ્રખ્યાત તૈયાર મંચુરિયન। તો સાંજે જમતા જમતા કાકા દીકરીના થઈ જાય છે નખરા ચાલુ અને ફઈ એના ગીત ગાય છે અને રાજવીબેન ખંભા માથે બેહીન કરે છે ડિસ્કો। આવજો બાય બાય સાયોનારા મળશું આપણે ફરીથી નવા વિડીયો સાથે। તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો કરી લ્યો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો। બધાને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન।